ભગવાન શિવને જળાભિષેક કરવાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે. શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવામાં આવેલ શિવલિંગનો અભિષેક ભક્તોના જીવનમાં શાંતિ, સકારાત્મકતા અને કલ્યાણ લાવે છે તેવી માન્યતા છે. પરંતુ ઘણીવાર મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું મહિલાઓ શિવલિંગ પર જળાભિષેક કરી શકે? શાસ્ત્રોમાં વિષયને લઈને શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને શિવ ભક્તિનું સાચું તત્વ શું છે તે જાણવું પણ એટલું જ જરૂરી છે. તો આવું જાણીએ શિવલિંગ પર જળાભિષેકનો મહિમા અને તેની સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ વિશે. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે મારે વાત કરવી છે કે શું બહેનો શિવલિંગ ઉપર અભિષેક કરી શકે? જ્યારે હમણાં મારી સામે બે પ્રશ્ન આવ્યા અને એમાં એક બેને પ્રશ્ન કર્યો મને કે શાસ્ત્રીજી, શું સ્ત્રીઓએ શિવલિંગ ઉપર અભિષેક કરવું જોઈએ? ત્યારે મેં બેને પ્રશ્ન કર્યો, કેમ બેન આવો પ્રશ્ન કરો છો? તો બેને બહુ સરસ રીતે વાત કરી કે શાસ્ત્રીજી, જ્યારે હું એક મંદિરમાં ગઈ ત્યારે મંદિરની અંદર મને અભિષેક ના કરવા દીધી. ઠીક છે. પછી એને એવું પણ કીધું કે અમે તો જ્યારે વ્રત કરતા હતા, કેવડા ત્રીજનું વ્રત કરતા હતા, જયા પાર્વતીનું વ્રત કરતા હતા, ત્યારે અમે શિવલિંગની પૂજા કરીએ છીએ. તો ત્યાં વ્રતમાં પૂજન કરવાનું લખ્યું છે, તો મંદિરમાં પૂજન કરવાનું કેમ નથી લખ્યું? તો આનો સાચી વસ્તુ શું છે મને કહો. ત્યારે બેનને મેં સુંદર જવાબ આપ્યો શાસ્ત્ર પ્રમાણે. પહેલું તો શાસ્ત્ર શું કહે છે, શું બહેનો શિવલિંગ ઉપર અભિષેક કરી શકે કે ના કરી શકે, એના ઉપર વાત કરીશ. અને મંદિરવાળા જે કહેતા હોય તો એની પાછળનું કંઈક નીતિ નિયમ હશે, એ પણ હું તમને જણાવું છું. તો પહેલાં તો શાસ્ત્ર શું કહે છે એના ઉપર આપણે વાત કરીએ. અને બીજો એક પ્રશ્ન પણ છે, તો બીજા પ્રશ્ન ઉપર પણ હું આગળ જઈશ, પણ પહેલો આ પ્રશ્નનો જવાબ તમને આપી દઉં. શાસ્ત્ર એવું કહે છે કે બહેનો ક્યારેક મંદિરમાં ન જઈ શકે કે જ્યારે માસિક ધર્મમાં હોય તો તે દરમિયાન સ્વાભાવિક છે કે એ ન જતા હોય. બીજું કે બહેનો અને પુરુષો બંનેની વાત આવી જાય કે જ્યારે સૂતક લાગ્યું હોય, ઘરમાં કોઈ સૂતક હોય, બાળકનો જન્મ થયો હોય અથવા કોઈનું મૃત્યુ થયું, ત્યારે સૂતક દરમિયાન ભગવાનના મંદિરમાં ન જવું જોઈએ, એ નિયમ ખરો. પણ એ સિવાય પુરુષ હોય કે સ્ત્રી હોય, શિવજીની ઉપર અભિષેક કરી શકે છે. બહેનોએ પણ શિવજી ઉપર અભિષેક કરી શકાય. અને હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. આ મંત્રમાં એનું પ્રમાણ છે. દ્વારા પુત્રાદિ સંયુક્તો નર સ્ત્રી વા વિશેષતઃ પૂજ્યે શિવલિંગસ્તુ શિવલોકમવાપ્નુયાત. આ જે પ્રમાણ હું જે આપું છું તે પ્રમાણમાં ચોખ્ખું એવું લખેલું છે કે દ્વારા પુત્રાદિ સંયુક્તો નર કહેતા પુરુષ અને નર સ્ત્રી વા વિશેષતઃ, પુરુષ હોય કે સ્ત્રી હોય, પૂજ્ય શિવલિંગસ્તુ, જે પુરુષ હોય કે સ્ત્રી હોય તે શિવલિંગની પૂજા કરે છે તે શિવલોકમાં અવાપ્નુયાત, તે શિવલોકમાં જાય છે. આવું પ્રમાણ મારી પાસે છે. શિવ પુરાણની અંદર પણ આનું પ્રમાણ છે. જો આ ગ્રંથમાં કે આ શ્લોકમાં જો આનું પ્રમાણ હોય તો એનો મતલબ એ છે કે બહેનો પણ શિવલિંગ ઉપર અભિષેક કરી શકે છે. હવે બીજો એક પ્રશ્ન એવો હતો કે એક ભાઈ છે અને એને મને એવું કહ્યું કે શાસ્ત્રીજી, અમારા ઘરમાં બહુ અમે ધાર્મિક વ્યક્તિ છીએ અને મારો છોકરો વિદેશમાં છે અને એ અત્યારે હાલ એ માંસનું ભક્ષણ કરતો થઈ ગયો છે, તો એક શું પાપ લાગે કે ના લાગે? જો કે ચોખ્ખી વાત છે કે આપણે બધા ભગવાનને માનતા હોય, એકાદશીને વ્રત કરતા હોય, ત્યારે હંમેશા આવી બધી વસ્તુથી આપણે દૂર રહેતા હોઈએ છીએ. હવે રહી વાત કે એનાથી પાપ લાગે કે ના લાગે, એ જે પ્રશ્ન છે તો એનો જવાબ પણ મારે આપવો પડે છે. હવે એનો પ્રમાણ જે લોકો માંસનું ભક્ષણ કરે છે તો એને શું થાય એવું ગરુ પુરાણ શું કહે છે, અને ગરુ પુરાણમાં જે લખ્યું છે તે જ મારે વાત કરવાની છે. એટલે હું તો હંમેશા કહું છું કે હું જે જવાબ આપું છું તેનું પ્રમાણ હું શાસ્ત્રમાં જોઉં છું, મને મળે તો હું જવાબ આપું છું, નહીં તો એના વિશે કોઈ જવાબ આપતો નથી. પણ જ્યારે એમને પ્રશ્ન કર્યો કે આવું વિદેશમાં છોકરો છે અને આવું
આ રીતે કરે છે તો એ શું શાસ્ત્રની દ્રષ્ટિએ સારું કે ખરાબ? તો પહેલી પોઈન્ટ કે ભોજન માટે તો હંમેશા ફળ છે, અન્ન છે, દૂધ છે, અનાજ જે છે એ મનુષ્યના ભોજન માટે છે. પણ માંસનું ભક્ષણ એટલે એ કોઈ જીવની હિંસા થાય અને એનું ભક્ષણ થાય તો એમાં આપણે માંસનું ભક્ષણ ન કરવું જોઈએ. કેમ કે એનું ભક્ષણ કરવાથી શું થાય છે એ કહી દઉં. બાકી કરવું ના કરવું તો વ્યક્તિગત મામલો છે, પરંતુ એને કરવાથી શું થાય છે તો એનું પ્રમાણ ગરુડ પુરાણમાં હતું. અને ગરુડ પુરાણમાં આ એનો શ્લોક હતો, વૃથા માસમ તુ યો શ્રાતિ, વૃથા માસમ તુ યો શ્રાતિ રૌરવે સ નિમજ્જતિ યાવંતી પશુ રોમાણી, યાવંતી પશુ રોમાણી તાવદ વર્ષાણી વૈદ્વિજ, તાવદ વર્ષાણી વૈદ્વિજ. આવું એક શ્લોકમાં એનું પ્રમાણ છે ને તે શ્લોક ગરુડ પુરાણનો છે. કોઈ એવું પૂછે કે ભાઈ ક્યાં પ્રમાણ છે તો આપણા 18 પુરાણમાં એક પુરાણ છે જેનું નામ છે ગરુડ પુરાણ, અને ગરુડ પુરાણમાં આનું આ પ્રમાણ જોવા મળે છે. જઈને વાંચી શકે છે. હવે રહી વાત કે આ શ્લોક શું કહેવા માગે છે, વૃથા માસામ તો યો શ્રાતિ દ્રૌરવે સ નિમજ્જતિ યાવંતી પશુ રોમાણી તાવદ વર્ષાણી વૈ દ્વિજ. મતલબ જે વ્યક્તિ કોઈ જીવનું માંસનું ભક્ષણ કરે છે, મનુષ્ય માટેની વાત છે આ શબ્દ કેવલ, જે મનુષ્ય માંસનું ભક્ષણ કરે છે તે વ્યક્તિના શરીર ઉપર જેટલા રૂવાટા છે તેટલા વર્ષ સુધી તે જીવ રૌરવ નામના નરકની અંદર દુઃખ ભોગવે છે, યાતનાઓ ભોગવે છે. આવું પ્રમાણ ગરુડ પુરાણમાં આપ્યું છે કે જે જીવ માંસનું ભક્ષણ કરે છે તે રૌરવ નામના નરકની અંદર જેટલા શરીર ઉપર રૂવાટા છે તેટલા વર્ષો સુધી એ જીવ એમાં દુઃખ ભોગવે છે. તો હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા ધર્મને લઈને કંઈ પણ તમારા મનમાં પ્રશ્ન હોય, વાસ્તુની વાત હોય, જ્યોતિષની વાત હોય, શાસ્ત્રની વાત હોય, વેદની વાત હોય કે પુરાણની વાત હોય, જ્યાં તમને પ્રશ્નનો જવાબ નથી મળ્યો તો તે પ્રશ્ન તમે એમને કરી શકો છો. ને એ પ્રશ્ન જો તમારો યોગ્ય હશે તો એ પ્રશ્નનો શ્રેષ્ઠ સુંદર જવાબ અને પ્રમાણસર આ ટીવીના માધ્યમથી અમે જણાવતા રહેશું. કાર્યક્રમ જો તમને સારો લાગ્યો તો કાર્યક્રમ નિહાળતા રહેજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.